નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। સોનગઢ માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી ખૂબ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટ્ય, મંગલમ પ્રાર્થના અને ભાવપૂર્ણ ગુરુ વંદના સાથે થયો હતો। આ નિમિત્તે છાત્રાલયની દીકરીઓએ ગુરુનું જીવનમાં મહત્વ વિશે ખૂબ સરસ પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યા હતા। ઉપરાંત દીકરીઓ દ્વારા ધૂન, ભજન અને પ્રાર્થનાની મધુર રજૂઆત કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમ દરમિયાન ગુરુના આદર્શો, જ્ઞાન, સંસ્કાર અને સદાચારને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા આપવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ કેમ્પસ ડાયરેક્ટર શ્રી તથા ગૃહમાતાએ ગુરુના મહિમા વિશે પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે ગુરુ માત્ર જ્ઞાન નથી આપતા, પરંતુ જીવનને યોગ્ય દિશા આપનાર સાચા માર્ગદર્શન છે। કાર્યક્રમના અંતે તમામ છાત્રાઓએ પોતાના ગુરુજનો પ્રત્યે ઊંડો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તથા તેમના દર્શાવેલા સત્ય અને સંસ્કારના માર્ગ પર ચાલવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ ભોજ આશીર્વાદ તેમજ છાત્રાલયના ગૃહમાતા મનીષાબેન ઝાલા, હંસાબેન ભોજ સહિત તમામ સ્ટાફગણ અને છાત્રાઓએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। અહીં ઉપસ્થિત કેમ્પસ ડાયરેક્ટર, ગૃહમાતા તથા મારી વાલી બહેનો, જય શ્રી કૃષ્ણ। આજે અને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। આજે અષાઢ સુદ પૂર્ણિમા, આજના દિવસે આપણે ગુરુ પૂર્ણિમાના દરેક ઉજવીએ છીએ। આ દિવસ ફક્ત એક તહેવાર નથી, આ તો કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે। મારું કહું તો આપણા જીવનની દરેક સફળતા પાછળ કોઈને કોઈ ગુરુનો હાથ હોય છે। માતા પહેલો શબ્દ બોલતા શીખવે એ ગુરુ, પિતા પડીએ તો ઊભા થતા શીખવે એ ગુરુ, શિક્ષક અક્ષર અક્ષર જ્ઞાન આપે એ ગુરુ, અને જીવન જાતે ઠોકર મારીને જે શીખવે એ પણ ગુરુ જ છે। આજના ટેકનોલોજીના જમાનામાં ગૂગલ બધું જવાબ આપી દે છે, પણ સંસ્કાર, શિસ્ત અને દિશા એ તો ગુરુ જ આપી શકે છે। યુટ્યુબ વિડીયો બતાવી શકે છે, પણ હિંમત જ નહીં આપે। ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય। આજે હું વચન આપું છું કે હું મારી મહેનતથી, મારા વર્તનથી મારા દરેક શિક્ષકનું અને આ છાત્રાલયનું નામ રોશન કરીશ। Teacher plant the seed of knowledge that grows forever. Thank you for being my gardener. Guru is not just a person. Guru is principle, the one who removes darkness and leads to light. A guru is like a charger where your confidence is 1%, then they plug you in and make you 100% again. Google can give you 100 answers in 1 second, but only a guru can tell you which one answer is right for your life. Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheshwara. As I end, I just want to say thank you for being the light in my darkness. Happy Guru Purnima. 7/2026 વાર બુધવાર ગુરુ પૂર્ણિમા। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। જ્ઞાન અને જ્ઞાનની માનનીય અતિથિ, આદરણીય ગૃહમાતા અને મારી વહાલી વિદ્યાર્થીની બહેનો, તમને બધાને મારા નમસ્કાર। સૌથી પહેલાં ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર વિશ્વનું તમામ ગુરુજનોને મારા સશસ્ત્ર નમન। આજે પૂર્ણિમા છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજનું મારા વક્તવ્ય તમે ધ્યાનથી સાંભળો તે મારી વિનંતી। આજના પવિત્ર દિવસે હું મારા તમામ ગુરુજનો, મારા માતા પિતા અને મને જીવનમાં સાચો રાહ બતાવનાર દરેક વ્યક્તિના ચરણોમાં મારા સશસ્ત્ર વંદન કરું છું। અજ્ઞાનને જ્ઞાન કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુ નમઃ। આ શ્લોક દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું રાખવામાં આવે છે।
મહાન સંત કબીરજીએ પણ કહ્યું કે જો ભગવાન અને ગુરુ બંને મારી સામે આવીને ઉભા રહે તો હું પહેલા મારા ગુરુના ચરણ સ્પર્શ કરીશ, કારણ કે ગુરુ એ જ મને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. ગુરુ એટલે અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશના માર્ગ તરફ લઈ જાય છે, તે જ સાચા ગુરુ છે. આ જ દિવસે આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવીએ છીએ, કારણ કે આજના દિવસે 4 વેદોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો, જેમને સૃષ્ટિના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. મારું નામ પરમાર રાજેશ્રી છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. ગુડ ઇવનિંગ. મારું નામ છે મકવાણા ભાવના. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. गुरु का हर शब्द अनमोल होता है, गुरु का हर शब्द अनमोल होता है, उनके आशीर्वाद से ही जीवन सफल होता है. અહીં ઉપસ્થિત આદરણીય શ્રી ગૃહમાતા તેમજ ટેમ્પલ ડાયરેક્ટર હંસાબેન તથા મારી વહાલી વિદ્યાર્થીની બહેનો, આપ સૌને મારા નમસ્કાર અને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા. ત્યારબાદ આ ગુરુ પૂર્ણિમાને આગળ લઈ જતા ભજન લઈને આવે છે મેકવાણ શેલા અને મકવાણા માહી. વિશે 2 શબ્દ કહેવા માંગુ છું કે સર્વ ધ્યાનપૂર્વક સાંભળો એ મારી નમ્ર વિનંતી. અજ્ઞાનીને નાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આ શ્લોક દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે, કે જો ભગવાન અને ગુરુ બેન મારી સામે આવીને ઊભા રહે તો હું પહેલા મારા ગુરુના ચરણ સ્પર્શ કરીશ, કારણ કે ગુરુએ જ મને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. ગુરુ એટલે અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશના માર્ગ તરફ લઈ જાય છે, એ જ સાચો ગુરુ છે. આ દિવસને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે 4 વેદોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો, જેને સૃષ્ટિના પ્રથમ ગુરુ. આપણા જીવનમાં સૌ પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે, જે આપણને બોલતા અને ચાલતા શીખવે છે. ત્યારબાદ આપણા શિક્ષકો આપણને અક્ષર જ્ઞાન અને સંસ્કાર આપીને સમાજમાં આદરપૂર્વક જીવતા શીખવે છે. નબળાઈને દૂર કરનાર દરેક વ્યક્તિ આપણા ગુરુ છે. ઇતિહાસ શ્લોક છે કે જો ઋષિ ન હોત તો શ્રી કૃષ્ણ ન મળ્યા હોત, જો રામદાસ ન હોત તો છત્રપતિ શિવાજી મહારાજ ન હોત તો આપણને અર્જુન જેવા મહાન ધનુર્ધારી ન મળ્યા હોત. ગુરુ એ કુંભાર જેવો છે, જે માટીના ઘડાને બહારથી ટાપલી મારે છે, પણ અંદરથી તો હાથનો ટેકો આપીને સુંદર આકાર આપે છે. એ જ સાચો ગુરુ છે. ઓ મસ્ત. ઈશા જગદીશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું સુવિચાર કહું તો ધ્યાનથી સાંભળો એકવાર નમ્ર. ગુરુ એ જીવનનો દીપક છે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. ગુરુ એ વ્યક્તિ નથી, એક દિવ્ય શક્તિ છે, જે શિષ્યના જીવનને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ અને સામાન્યમાંથી અસાધારણ તરફ લઈ જાય છે. આવા પુંજય ગુરુને સત વંદન છે મારે. ઓ સુધારો ગુરુજી મારા, આવેલ મન કો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા. ઘડી ઘડી પશુ અવતારો, રામ પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો. હટી જાય કોળિયા અંધારો, ગુરુજી મારા આવેલ મન કો સુધારો. ગુરુજી મારા આવેલ મન કો સુધારો. વારંવાર ગુરુ અરજી સાંભળો,
મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી તમે ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર પંજો તમારો શિર પર પંજો તમારો ના ભૂલું ગુણ તમારા ગુરુજી ના ભૂલું ગુણ તમારા ગુરુજી તીરથ પારું હજારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો